હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં ને? હું છું તમારી સ્ટોરી ટેલર દેવાંશી જોશી અને બાળ વાર્તાનો ખજાનોમાં તમારી માટે લઈને આવીશું સરસ મજાની એક નવી વાર્તા. તો ચાલો સાંભળીએ આજની વાર્તા. આજની વાર્તાનું નામ છે સોનેરી ઈંડા આપતી મરઘી. મરઘી એટલે હેન અને સોનેરી ઈંડા એટલે ગોલ્ડન એગ્સ. આપણે એક એવી હેનની વાત કરીએ છીએ કે જે ગોલ્ડન એગ્સ આપે છે. ઓકે, ચલો સાંભળીએ. તો એક છે ને ગામ હતું અને એમાં એક ગરીબ ખેડૂત એટલે કે ફાર્મર તેની વાઈફ સાથે રહેતો હતો અને એની પાસે એક મરઘી હતી, એક હેન હતી. એક દિવસ સવારે ખેડૂત મરઘી પાસે ગયો અને એણે જોયું તો ત્યાં એક ચમકતું સોનેરી ઈંડું પડ્યું હતું, એક શાઇન કરતું હતું ગોલ્ડન એગ. એને તો પોતાની આંખો પર વિશ્વાસ જ ના આવ્યો. એણે જોયું, ચેક કર્યું, અરે આ તો સોનાનું ઈંડું છે. એ ખુશીથી બોલી ઉઠ્યો. એણે એની પત્નીને બોલાવી અને કીધું, જો જલ્દી આવ, જલ્દી આવ, આ શું મળ્યું? એની પત્નીએ પણ જોયું, અરે વાહ, આ તો સોનાનું ઈંડું છે. એ લોકોએ ઈંડું સાચવીને મૂકી દીધું અને વિચારતા હતા કે આ કેવી રીતે આવ્યું, કોણે મૂક્યું અહીંયા? મરઘીએ મૂક્યું હશે અને આપણે શું કરીશું? એવું કરતા કરતા એ તો સૂઈ ગયા. બીજે દિવસે સવારે જ્યારે ફરી ઉઠ્યા તો એમણે જોયું કે ફરીથી મરઘીએ સોનાનું ઈંડું મૂક્યું હતું. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ રોજ થવા લાગ્યું. રોજ મરઘી એક સોનાનું ઈંડું મૂકે. ખેડૂતને એની પત્ની તો આ જોઈને બહુ જ ખુશ થઈ ગયા અને ખેડૂતે નક્કી કર્યું કે આ બધા જે ગોલ્ડન એગ્સ મળ્યા છે ને, સોનાના ઈંડા, એને હું માર્કેટમાં જઈ અને વેચી આવું છું. આપણને બહુ જ બધા પૈસા મળશે. અને એણે તો બધા ઈંડા વેચ્યા અને એને બહુ બધા પૈસા પણ મળ્યા. રોજ મરઘી એક સોનેરી ઈંડું આપે અને ખેડૂત એને વેચે, એને પૈસા મળે. ધીમે ધીમે એમની લાઈફ બહુ જ સરસ થવા માંડી. હવે એમના ઘરમાં બધું જ હતું. એમને બિલકુલ પૈસાની કે કોઈ પણ વસ્તુની કમી નહોતી. પણ થોડા દિવસ પછી ખેડૂતના મનમાં એક ખરાબ વિચાર આવ્યો. એણે વિચાર્યું, જો આ મરઘી રોજ એક સોનેરી ઈંડું આપે છે તો એના પેટમાં કેટલા બધા સોનેરી ઈંડા હશે. જો હું એને કિલ કરી દઉં તો એક જ દિવસમાં બધા ઈંડા મને મળી જાય અને એક સાથે એમને વેચીને કેટલા બધા પૈસા મેળવી શકું. આ વિચારથી એણે એક મોટી ભૂલ કરી. તમને ખબર છે એણે શું કર્યું? એણે મરઘીને કિલ કરી દીધી, મારી નાખી અને એનું પેટ ખોલ્યું કે હવે આમાંથી બધા ઈંડા લઈ લઉં. પણ અંદર તો એક પણ સોનેરી ઈંડું નહોતું. હવે શું થયું? મરઘી પણ રહી નહીં અને એને રોજ મળતું એક સોનેરી ઈંડું પણ હંમેશા માટે બંધ થઈ ગયું. ખેડૂતને પોતાની ભૂલ સમજાઈ, પણ હવે તો ઘણું મોડું થઈ ગયું હતું. એટલે જ કે છે ને, અતિ લોભ તે પાપનું મૂળ. જો સમજ ના પડી હોય ને આ કહેવત, તો તમારા મમ્મી પપ્પાને પૂછજો કે આનો મતલબ શું છે. અતિ લોભ તે પાપનું મૂળ. તો કોઈ પણ વસ્તુના અંદર ક્યારે પણ ગ્રીડી ના થવું જોઈએ. આપણને જે વસ્તુ મળી રહી હોય એમાં આપણને સંતોષ હોવો જોઈએ. ઓકે, આની પાસે આટલી સરસ પેન્સિલ છે, આટલું સરસ પાઉચ છે, મને પણ જોઈએ છે, હું પણ ઓર લઉં, એવી કમ્પેરિઝન નહીં કરવાની. આપણી પાસે જે પણ છે એમાં આપણે ખુશ રહેવાનું અને સંતોષ માનવાનો. આઈ હોપ કે તમને આજની વાર્તા મજા આવી હશે. એક નવી વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.